નમસ્કાર, આપ સૌ હાસ્યપ્રેમી દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હસતા રહેજો તમારી રીતે, હું કોશિશ કરા. અમે કલાકારો કાયમ એક વાત કહેતા હોઈએ કે ઓડિયન્સમાંથી કોઈ હસતા ન હોય ને તો ઓડિયન્સ ફેલ છે, કલાકાર ફેલ હોતો જ નથી. હા, કોર્ટમાં કેસ ચાલુ હોય તો જજ સાહેબ જે નિર્ણય આપવો હોય એ આપે, વકીલોએ દલીલ કરવી હોય એ કરે. હા, જજ સાહેબને જે નિર્ણય આપવાનો હોય એ આપે, વકીલોએ દલીલ કરવાની હોય એ કરે. પણ બે ક્લાયન્ટે જે છે એ વકીલને નક્કી કરેલી ફીસ ફરજિયાતપણે આપવી પડે. એમ તમારે અહીં હસવા આવ્યા એટલે ફરજિયાતપણે હસી લેવાનું. નો હસવું આવે તો કંઈ અમારો વાંક ન કહેવાય. હા, હમણાં 3-4 દિવસ એક ધારા કાર્યક્રમો હતા, તે 3-4 દીથી ઘરે ન ગયો. એમાં એક દી સાંજે મેં ફોન કર્યો મારી ઘરવાળીને. મેં કીધું, કેમ થયું, નીંદર આવી ગઈ કે? મને કે નીંદર નથી આવતી. મેં કીધું, પણ કેમ નથી આવતી, શું થયું? નથી આવતી નીંદર. પણ મેં કીધું, કેમ નથી આવતી? મને કે તમારી યારે બાંધી લઉં તો આવે ને. હા, બૈરાઓને પોગાય નહીં કે બાંધી લઉં તો આવે ને. મારી ઘરવાળી કે તમારો ફોન જોવો છે. મેં કીધું, પણ શું થયું? મને કે નહીં, તમે હમણાં બહાર હતા ને તો મને એમ છે તમે કોકના સંપર્કમાં છો, એ કે મારે તમારો ફોન જોવો છે. આમાં જોતો બધું લખ્યું છે, અલગ અલગ નંબરે નામે સેવ કર્યું છે. એમાં એક ઓડિયો ક્લિપ હતી ને એ સાંભળી ગઈ. મારા દિલની તું પરી છે, આટલી જ ઓડિયો ક્લિપ સાંભળીને એને ફોન મૂકી દીધો. મને કે કોણ છે આ દિલની પરી? મારી પાછળ આવું કરવા, મારા વિશ્વાસનું આવું પરિણામ આપો જ. મેં કીધું, પણ શાંત થા, આવું ન હોય. દિલની પરી તું પૂરું સાંભળતો ખરી, જોક્સ છે. મને કે મને બધી ખબર પડે. પણ મેં કીધું, ગાંડી, જે દિલની અંદર તારા જેવી શાર્ક માછલી રહેતી હોય, મેં આવી પરિયું ટકે કીધું, તું એ ક્યાં ખોળે જ કીધું. આ દિલમાં તારા જેવી શાર્ક માછલી પત્નીઓ ગજબ હોય ભાઈ. હમણાં તો એક પતિ પત્ની બેઠા બેઠા વાતો કરતા હતા ને તેની ઘરવાળી કે આપણા લગ્ન જીવનને આટલા વર્ષ થયા, મેં તમારી પાસે કોઈ દિવસ કંઈ માગ્યું છે? ઓલો કે નહીં, માગ્યું તો નથી. તો એ કે આજ માગું. એ કે માગી લે. એ કે તમારા ફોનનો પાસવર્ડ આપો ને. હાલો બોલો. એ કે આ અઘરું છે, કે આના કરતા બી ઠીકા મારી લીધા હોત તો સારું. હા, ને બૈરાવો ને પાસવર્ડ આપવામાં કંઈ વાંધો ન હોય, પણ આપી દો ને પછી આમને આમ કંઈક બીજી વાત હોય તો એ ઊંધી જ શંકાવું રાખે. હા, ન ભોગીએ કે એક ભાઈની ઘરવાળી તો એટલી શંકાશીલ, એની વાત પૂછો. હા, જ્યારે જુઓ ત્યારે નકરી શંકા જ કર્યા કરે. બોલો, જેવો ઘરની બહાર નીકળે ને ત્યાં ફોન કરે, હાલો ક્યાં છો? બોલો કે પણ હું બજારમાં છું, લોકેશન મોકલો. ઘડીક થઈને પાછો ફોન કરે, ક્યાં છો? બોલો કે પણ હું કામથી ઓફિસેથી બહાર આવ્યો છું, લોકેશન મોકલો. બોલો, ભાઈ કંટાળી ગયો, ઘરે ગયો. ઘરે જઈ નક્કી કર્યું કે આજ તો મરી જાઉં. એની ઘરવાળીને કે હું સુસાઇડ કરી જાઉં છું, તારાથી કંટાળી ગયો છું. એની ઘરવાળી કે લે, એમ કઈ મરી જવાય તમારે? બોલો કે નહીં, મરી જવું છે, તારી ભેગું મારે નથી જીવવું, હવે હું નહીં રહી શકું. પણ હજી કે તમારે જીવનમાં કેટલું કામ બાકી છે, કાંઈ એમ મરી જવાય? બોલો કે હવે મારે શું બાકી રહ્યું છે, કે આ ઝેર પીવાનું બાકી છે. એ કે નહીં, હજી તમારે બહુ જાજુ કામ બાકી છે. હવે એ કે કાંઈ બાકી નથી રહ્યું. નહીં, એ કે હજી તમારે મકાનના હપ્તા ભરવાના, ફ્રીજના હપ્તા ભરવાના, મુન્યન ફી ભરવાની છે, આ બધું બાકી છે. બોલો લ્યો. હા, એ કે તું એ ખાઈ રે જામાં, તને હપ્તે લેવાનું છે. બૈરાઓ મગજ ખાવાનું શરૂ કરી એટલે ભલભલાને પાડી દે. હા, હમણાં તો એક બેન દવાખાને ગયા.
દવાખાને જઈને ડૉક્ટરને કે ડૉક્ટર સાહેબ મને કે આ દાંત બહુ દુખે છે. એટલે ડૉક્ટર સાહેબ કે બેન દાંત દુખે છે તો તમે એની કોઈ પેલા ટેબ્લેટ કે કાંઈ આમને આમ લીધું હતું? એ કે ના ડૉક્ટર સાહેબ ટેબ્લેટ કે એવું કાંઈ નહોતું લીધું મેં. એ કે અચ્છા પહેલાં ક્યાંય કોઈ બીજા ડૉક્ટરને બતાવ્યું હતું? એ કે ના સાહેબ કોઈ બીજા ડૉક્ટરને નથી બતાવ્યું. અચ્છા એટલે તમે રિપોર્ટ્સ કે એવું કંઈ કરાવ્યું નથી ક્યારેય? એ કે ના એમ તો મેં એક વખત ફોટો પડાવ્યો હતો. પણ એ કે બેન બહારથી ફોટો ના. એ કે સાહેબ એમ તો મેં મોઢું ખુલ્લું રાખીને ફોટો પડાવ્યો હતો. એ કે બોલ બેન એમ સાદો ફોટો તમે આમને મોઢું ખુલ્લું રાખીને પડાવો તો અંદરથી ના દેખાય. એ કે ના મેં એમ તો અંદર કેમેરો નાખીને ફોટો પડાવ્યો હતો. ડૉક્ટર સાહેબ કે પણ બેન અંદર કેમેરો તમે નાખો ને એ કેમેરામાં અંદર દાઢની બીમારી ન પકડાય. તો સાહેબ કેમ પકડાય? એ કે તમે મોઢું ખોલો. મોઢું ખોલ્યું, ડૉક્ટર સાહેબે જોયું. એ કે બેન નોર્મલી અંદર છે ને તમારી દાઢમાં ફોડકી જેવું છે એટલે તમને એ જડબું દુખે છે. તે ઓલા બેન ડૉક્ટરને કે સાહેબ મને ખાલી જીરી કેવી ફોડકી છે તોય આટલું બધું દુખે? ડૉક્ટર કે એ તો બેન જીરીક ફોડલી છે પણ ત્યાં ક્યારેય ન થયું હોય ને એટલે કોમળ જગ્યામાં દુખે વધારે. એટલે ઓલા બેન કે કાંઈ વાંધો નહીં સાહેબ તમે દવા આપી દો ખાલી. એ બેન દવા લઈને ઘરે આવ્યા. ઘરે આવ્યા એટલે એના પતિને કીધું એ કે મને અંદર મોઢામાં નાની એવી ફોડલી થઈ છે એટલે દાઢ દુખે છે આવું ડૉક્ટર સાહેબે કીધું છે. એટલે એનો ઘરવાળો કે તો તારે એ કે ઓછું બોલવું જોશે હવે. એ કે કેમ? એ કે ફોડલી થઈ હોય ને તો એ કે તું બોલ બોલ કરતો વકોપશે એટલે દાઢ વધારે દુખશે. એક અઠવાડિયા સુધી બેને ઓછું બોલવાનું રાખ્યું. દાઢ થોડી થોડી મટવા માંડી. અઠવાડિયા પછી પાછો દુખાવો શરૂ થયો. બેન પાછા દવાખાને ગયા. ડૉક્ટરે પાછું કીધું બેન તમારે ઓછું બોલવું પડશે. એ કે ફોડલી પાછી થઈ છે. આવું ને આવું એ બેનને 2 વર્ષ સુધી ચાલ્યું. બોલો. એમાં એક દિવસ એ બેન બજારમાં જતા હતા. એમાં ડૉક્ટર અને એ બેનનો ઘરવાળો બે ભેગા થઈ ગયા. એ બે ભેગા જોયા. એ બે વાત કરતા હતા. એ કે ડૉક્ટર સાહેબ 2 વર્ષ નીકળી ગયા તમારી દયાથી. આવા ને આવા આશીર્વાદ રાખતા રહેજો. એ કે હું ફી નહીં ઘટવા દઉં. ધીરેથી સમજાય ઘણી વાર. હા એ કે આને મોઢું બંધ રખવાનો કંઈક ઉપાય ગોતો. એ કે ઘરે પુરુષોનું તો માને નહીં પત્નીઓ. હમણાં તો એક દાદા દવાખાને ગયા. એ કે ડૉક્ટર સાહેબ આ આખું જડબું દુખે છે. એટલે ડૉક્ટર કે દાદા જમાઈ છે? દાદા કે છે ને 4 જમાઈ છે, 4 નકામા છે. ડૉક્ટર કે એમ નથી પૂછતો, એમ કહું ખાવાનું ખવાય તમને? જમાઈ છે એટલે ખાવાનું પૂછું. સમજવામાં ફેર થઈ જાય તો ઘણી વાર લોચા થઈ જાય. હા અમારા ઘરની બાજુમાં એક તલાટી મંત્રી રહેવા આવ્યા. એટલે હજી નવી ભરતી થયેલા. એટલે ત્યાં ટૂંકમાં બાજુમાં ભાડે રહેવા આવ્યા. એટલે પાડોશી થયા ને એટલે આપણને એમ થાય પાડોશ બાજુમાં છે તો પરિચય થાય ને એકાબીજા હળી મળીને રહેતા હોય. એટલે મેં વળી જરાક દોઢા થઈને પૂછ્યું તમે કેટલાક સમયથી આમાં નોકરી કરો છો? એટલે મને કે નોકરી તો એ કે 2-3 મહિનાથી જ લાગ્યો હજી આમાં, પણ પ્રયત્ન એ કે 5-1 વર્ષથી કરતો હતો. ઓહો, મેં કીધું તો તમને આનું નોલેજ પહેલેથી બધું હશે નહીં? મને કે ના નોલેજ તો એ કે બધું ચોપડીમાંથી આપણે પહેલાં મેળવી લીધું હતું, પણ એ કે નોકરીમાં લાગ્યો પછી પ્રેક્ટિકલ ચાલુ થાય ને. મેં કીધું બરાબર છે. એટલે મેં કીધું તો મારે મકાનની ફાઇલમાં જરાક જોઈ દો ને, આમાં એવું કહે છે કે તમારે મીટર જગ્યા ઓછી છે અને બાંધકામ જાજુ છે, આવું બધા કહે છે. એટલે મને કે લેતા હો ફાઇલ. એટલે મેં એને ફાઇલ આપી દીધી. મને કે હું તમને કાલે જોઈને કહીશ. મેં કીધું કાંઈ વાંધો નહીં, કાલે કહેજો. બીજે દિવસે મેં પૂછ્યું, મેં કીધું કેમ થયું, ઓલું ફાઇલ જોઈતી? મને કે એ જોવા માટે આપી છે મેં. તો મેં કીધું તમે નથી જોતા? મને કે ના મેં તો માણસ રાખેલો છે.
બોલું તો એ મને ખબર પડી કે આ ભાઈ ખાલી નામથી જ મંત્રી છે, કામ તો બીજા કરે. બોલો, આખા દેશમાં આમ હાલે જો. હા, હમણાં એક સ્કૂલની અંદર ઓચિંતાનું સરકારી સ્કૂલમાં ઇન્સ્પેક્શન આવ્યું, ઓચિંતાનું ઇન્સ્પેક્શન. એટલે અધિકારી તપાસમાં આવ્યા ને એટલે સાહેબ બાળી ગયા ગામમાંથી આવતા, એટલે 4-5 છોકરાને પકડીને ગાયકા બેસાડી દીધા કે જો છોકરાઓ 10-10 રૂપિયા આપીશ અહીંથી હલતા નહીં હો, આઈને બેઠા રહેજો બધા. મોટા સાહેબ કંઈ પૂછે તો સીધા જવાબ આપી દેવાનો તમારે. એટલે ઇન્સ્પેક્શનમાં જે સાહેબ આવ્યા હતા ને એને જોયું, ક્લાસમાં ગયા એટલે છોકરાઓને પૂછ્યું, તમારામાંથી કેટલા છોકરાઓને 1 થી 10 ઘડિયા આવડે છે? કોઈ છોકરાઓએ ન કીધું. સાહેબ ખીજાણા કે એકડા કેટલાને આવડે છે? કોઈને ન આવડે. એમાં એક છોકરો ઊભો થયો, એ કે સાહેબ આવું બધું પૂછવાનું કાંઈ નહોતું કીધું, જલ્દીથી 10 રૂપિયા લાવો, મારે ભેહું વહી જાય છે. પેલા સાહેબ કે શું ભેહું વહી જાય છે? એ કે હું તો ભેહું ચારવા જાતો તો, આ તો ઓલા સાહેબે પકડીને મને બેસાડ્યો કે હાલે 10 રૂપિયા આપીશ, ઘડીક નિશાળમાં બેજે, એટલે આવ્યું. સાહેબનો મગજ લીધો. આવા ડુપ્લિકેટ વિદ્યાર્થીઓ બેસાડો તમે, એ કે સીધો પ્રિન્સિપલની ઓફિસમાં હો ગગલાવી નાખ્યો. હું તમે એ કે આવા ડુપ્લિકેટ છોકરાઓને બેસાડો છો, સરકારી શાળાના આવા તમે તફાયા કરાવો છો, એ કે ગગલાવી નાખ્યો. હો ભાઈ, એ કે પણ સાહેબ એમાં એવું છે ને કે હું પ્રિન્સિપાલ નથી, મને તો પ્રિન્સિપાલ સાહેબનો ફોન આવ્યો કે તમે ઘડીક ત્યાં રહેજો, એ કે મારે થોડીક વાર લાગશે ને આજે ઇન્સ્પેક્શન આવવાનું છે, મને સાહેબે 500 રૂપિયા આપ્યા હતા એટલે હું પ્રિન્સિપાલ બનીને આવ્યો. લાલ પીળો થઈ ગયો ભાઈ સાહેબ. એ કે આખે આખું આ ડુપ્લિકેટ કૌભાંડ જ ચાલે છે બધું. એ કે આમાં તમે પ્રિન્સિપાલ નથી તો પ્રિન્સિપાલ ક્યાં છે? એ કે એ એના મામાના છોકરાની સગાઈમાં ગયા છે અને મને કહેતા હતા કે સાહેબ આવે અને કાંઈ આમથી આમ થાય તો આ પડીકું આપવાનું કીધું છે, હાલ્યો આ પડીકું. એમ કરીને પડીકું આપ્યું, તે ખોલીને જોયું તો પડીકામાં 5100 રૂપિયા. ઓલાએ જોયું કે રિશ્વત આપો તમે મને? એ કે સાહેબ હું નથી આપતો, આ તો અમારા સાહેબે કીધું તું એટલે તમને પડીકું આપું છું. કાંઈ વાંધો નહીં. એ કે હવે આ તો સારું થયું કે આજે એ કે ઇન્સ્પેક્શન કરવા માટે જે સાહેબ આવવાના હતા ને એને બહાર જવાનું થયું એટલે એને મને મોકલી દીધો, બાકી એ રિશ્વત ન લે. પહેલેથી છેલ્લે સુધી બધા લિંકમાં આમ ને આમ જો 5100 રૂપિયામાં એનું પતી ગયું. બોલો, પહેલેથી છેલ્લે સુધી કે હું ક્યાં ઇન્સ્પેક્શન કરવા વાળો અધિકારી હતો. અધિકારી છે ને એ ગરમ હોય તો જ સારો લાગે. તમે જોજો યાર, પોલીસવાળો છે એ ગરમ સારો લાગે, એ નરમ હોય તો સારો લાગે. પોલીસ સ્ટેશને પકડીને લઈ જાય ને ચોરને એમ કે ભાઈ તમે ચોરી કરી છે તો સત્ય સ્વીકારી લો ને, આ ચોરી ન કરવી જોઈએ. ચોરી કરવી ગુનો છે. જુઓ, કોઈ માણસ મહેનત કરી અને પોતાની મહેનતથી પૈસા ભેગા કર્યા હોય ને કંઈ વસ્તુ બનાવે અને તમે સીધું જ એની પાસેથી છીનવી લો તો પેલા માણસને કેટલું દુઃખ થાય. આવું ના કરવું જોઈએ. હા, તમે સ્વીકારી લો, તમે ચોરી કરી હોય તો માલ આપી દો પાછો. તો ચોર બોલે, હા એને બોલે એમ કે લાય ક્યાં માલ નાખ્યો ચાલ કાઢ, અને 2 જીગે ને ફટાફટ બોલવા મળે સાહેબ લેતા વાળે ફટાફટ માલ નીકળે. બોલો, પોલીસ વાળા સીધી રીતે બોલે તો આ માને? હા, હમણાં કોર્ટમાં એક કેસ ચાલતો હતો પોલીસવાળાનો અને આમ આદમીનો, એટલે એ ટૂંકમાં વાહન ચાલક હતો, નાગરિક હતો, એની ઉપર. એ કે તમે આ પોલીસવાળા સાહેબના પેન્ટમાં આગ લગાડી દીધી. એ કે પણ સાહેબ એણે કીધું તો મેં આગ લગાડી દીધી. એ કે ભાઈ એણે કીધું આગ લગાડી દેવાનું કોઈ કહેતું હશે? એ કે ના ના સાહેબ એણે કીધું મને આગ લગાડવાનું. એ કે શું વાત કરો છો, આગ લગાડવાનું કોઈ કહેતું હોય? કે તમે ખોટું બોલો? કે નહીં સાહેબ હું સાચું બોલું, એણે આગ લગાડવાનું મને કીધું. શું કીધું? એ કે કાંઈ નહીં સાહેબ, હું જાતો તો એણે મારી ગાડી રોકી, બધા કાગળિયા બતાવ્યા, બધું કમ્પ્લેટ હતું, એક ખાલી હેલ્મેટ નહોતું.
એટલે મેં સાહેબને કીધું, સાહેબ હેલ્મેટ ખાલી નથી, જવા દો. મને કે જવા માટે ખિસ્સું ગરમ કરવું પડે. હા, એટલે કે મેં ખાલી ખિસ્સું ગરમ કરી દીધું. એ ખેલે બોલો, ખિસ્સું ગરમ કરવામાં આખો ઉપાડી લીધો. બોલો સાહેબને હડાવી નાખ્યો. હાવ હળગાવે તો ડોહું એ રહેવા દે કાંઈ. પછી અમુક લોકોને છે ને પૂછવામાં ધ્યાન રાખવું પડે ને સમજવામાં ધ્યાન રાખવું પડે. હમણાં એક ભાઈ જંગલમાં આટો મારવા ગયા, લટાર મારવા જંગલમાં. હા, જંગલમાં લટાર મારીને આવ્યા પાછા. એટલે 2-3 મિત્રો એને મળ્યા, એને પૂછ્યું કે કેમ ખાલી જંગલમાં આટો મારવા? એ કે ના, જંગલના પ્રાણીઓ આપણા મિત્ર છે બધા. પ્રકૃતિના નિયમ પ્રમાણે આપણા મિત્રને આપણે મળવું જોઈએ. કે ઓહ એવું છે એમ ને. એટલે તમે કયા પ્રાણીમાં આવો છો? એ કે હું માનવમાં આવું છું. અચ્છા, એટલે માનવ પ્રાણીમાં આવે છે. માનવ પ્રાણીમાં આવે છે. એ કે તમે બધા સાવ અબુદ્ધ લાગો છો. તમને એટલી પણ ખબર નથી પડતી કે માનવ પ્રકૃતિનો એક ભાગ છે અને બધા જ પ્રાણીઓની માફક માનવ પણ એક પ્રાણી છે. તમને આટલું જ્ઞાન નથી? ઓલા કે ના, અમને પ્રાણીઓમાં જ્ઞાન છે ને, ગધેડામાં ને કૂતરામાં ખબર પડે. એ કે તમે શેમાં આવો એ તમારે જોવા, અમારે નહીં જોવા. હા, હમણાં તો આ ગધેડાની વાત નીકળી એટલે એક વાત કહી દઉં તમને. હમણાં સ્કૂલમાં એક સાહેબ છોકરાઓને ગગલાવતા, ચાલો મૂર્ખાઓ એ બધા ઊભા થઈ જાઓ, સાવ તમે મૂર્ખના પેટના છો, જેટલા મૂર્ખા છે એ બધા ઊભા થઈ જાઓ, ચાલો. એકય છોકરો ઊભો થયો નહીં. સન્નાટો સવાઈ ગયો ક્લાસમાં. સાહેબે પાછું ઘડી ખાંક્યું, સાવ બુદ્ધિ વગરના છો તમે, ક્લાસમાં કેમ રહેવું ખબર પડતી નથી તમને, તમારામાં બુદ્ધિ જેવો છાંટો જ નથી, તમે શું ભણીને ઉકાળવાના હતા ને આમ ને તેમ ને છોકરાઓને હાંક્યા. તમે બધા જ મૂર્ખા છો, જેટલા મૂર્ખ છે એટલા ઊભા થઈ જાઓ. કોઈ નહીં થયું. એક છોકરો ઊભો થયો. એક છોકરો ઊભો થયો એટલે સાહેબને એમ થયું કે આને ખીજાવાય નહીં, પ્રોત્સાહન આપવું જોઈએ. સાહેબ કે તમે બધા મૂર્ખ છો, પણ આ છોકરાની હિંમતને દાદ આપવી જોઈએ કે એને સત્ય સ્વીકાર્યું છે. ઓલો છોકરો કે સાહેબ એવું કાંઈ નથી, પણ તમે કીધું ને કે મૂર્ખ હોય એ ઊભો થાવ, તો તમે એકલા ઊભા હતા. તે મને એમ થયું કે સાહેબ એકલા ઊભા થોડું સારું લાગે. સાહેબને હથવારો કરાવવા ઊભો છો. આ ગજબ. અને અમે છોકરાઓ છે ને એ ગજબ હોય. ના, જે છોકરો શિક્ષકને હથવારો કરાવી દેતો હોય એ જેવા તેવાને મૂકે કંઈ. હમણાં 2 છોકરાઓ છે ને સ્કૂલમાં ઓચિંતા રજા પડી ગયેલા જતા હતા. તો એ કે આજ કેમ ઓચિંતા રજા પડી ગઈ? એ કે આપણી સ્કૂલના સંસ્થાના ટ્રસ્ટી છે ને એનું મૃત્યુ થઈ ગયું, એટલે સ્કૂલમાં ઓચિંતા રજા પડી ગઈ છે. એ રજા પડી ગઈ, 2 છોકરા જતા હતા, સામેથી બીજા 2 ટ્રસ્ટી હાલ્યા આવતા હતા. એ કે જો આજે એક ટ્રસ્ટી ઓફ થઈ ગયા તો આપણે રજા પડી ગઈ ને. એ કે હા, જો આમ સામેથી બીજી 2 રજા હાલી આવે. કે આ બીજી 2 રજા હાલી જ આવે. એ કે આ ઉકલે એટલે પાછી આપણે રજા પડવાની જ છે. છોકરાઓ છે ને એ અત્યારના છોકરાઓ બહુ અપડેટ છે યાર. અત્યારના છોકરાઓને આપણે એકય રીતે ન પહોંચી શકીએ, એકય રીતે આપણે એને પકડી ન શકીએ. હા, હમણાં એક છોકરો સ્કૂલે ગયો ને એટલે સાહેબે કીધું એ કે કેમ લેસન નથી લાવ્યો? એ કે સાહેબ અમારી ઘરે લાઇટ નહોતી. એ કે પણ લાઇટ ન હોય તો એ કે શું થઈ ગયું, માણસ દીવો કરીને બેસી જાય, અને દીવો કરીને બેસી જાય અને દીવે બેસીને લેસન કરી નાખે. અમને જો નગરપાલિકાની લાઇટે અમે અજવાળે હેઠે બેહીને ભણ્યા છીએ, અને તમે ઘરે દીવો કરીને ન લખી શકો? એ કે પણ સાહેબ દીવો કરીને મજલી લેવા વાત સાચી, પણ બાકસ નહોતું. કે બાકસ નહોતું તો મંદિરમાંથી લઈ લેવાય. એ કે પણ સાહેબ બાકસ મંદિરમાં હતું, હું નાયેલો નહોતો એટલે મંદિરમાં ન જવાય. તો એ કે નાયેલો કેમ નહોતો?
એ કે સાહેબ પાણી નહોતું, ટાંકો ખાલી હતો. કે ટાંકો કેમ ખાલી હતો? એ કે સાહેબ કીધું તો ખરા, લાઇટ નહોતી. લાઇટ નહોતી એમાં એ કે સાહેબ લેસન આપણું નહીં આપે. અમે નાના હતા ને, મને યાદ છે, એમ લેસન સાહેબ લખો, આખે આખો પાઠ લખવા આપે. પછી એમાંથી છે ને અડધું લખીને કાપતા કાપતા લખી નાખવાનું. હા, આખે આખી લીટીઓ લખતા હોય ને એટલે 2-3 લાઈન લખીને 2-3 લાઈન કાપીને સીધું શરૂ કરી દેવાનું. કારણ કે સાહેબ કે પછી આખે આખો પાઠ તો વાંચવાનો બે, આખું લેસન જો આખા ક્લાસમાં બધાએ પાઠ લખેલો હોય એ બધાએ આખો પાઠ વાંચી લે 2-3 દી વાંચવું પડે. એટલે વચ્ચેથી 2-3 લાઈન કાપીને લખવા માંડવાનું, 2-3 લાઈન કાપીને લખવા માંડવાનું. પછી તો સાહેબ બુદ્ધિ દોડાવી લીધી જરા કે એકાબીજા આજુબાજુવાળાનું લેસન આપીને ચેક કરો, આખો પાઠ વાંચવે બોલ. પણ ત્યારે મજા હતી, કારણ કે સ્કૂલનો જે ટાઈમ હતો ને ત્યારે એ સમય જે હતો ને એ અલગ જ હતો સાહેબ. હસતા હતા ભેળા, રમતા હતા ભેળા, ભોળપણની અમે વાતો કરતા હતા ભેળા. હસતા હતા ભેળા, અમે રમતા હતા ભેળા, ભોળપણની અમે વાતો કરતા હતા ભેળા. આંબલીના સાંઈડે અમે સૌ બેસીને નાસ્તો કરતા હતા ભેળા. એ સાહેબ આ દોડાદોડીના જીવનની ક્યાં ખબર હતી કે એ સમયે અમે અમારા એક એક સોનાની ક્ષણને આમ ધક્કો મારીને મોકલતા હતા. સોનાની સમય જેવી ક્ષણો હતી ત્યારે આપણી પાસે, એ ગોલ્ડન ટાઈમ જેને આપણે કહીએ છીએ, અદ્ભુત સમય હતો એ. હા, અત્યારે એ સમય અત્યારના છોકરાઓને એ ખબર ન પડે, કારણ કે અત્યારના છોકરાઓ નકરું પબજીમાં જ છે. હા, એ કે પબજી પછી એક ઓલું આવે એ ઓલી અંદરથી બંદૂકું મારવાનું ને. હા, એ અત્યારના છોકરા મોબાઈલની ગેમોમાં રમે છે. અમે બધા ત્યારે આપણે ટૂંકમાં 2000ની જનરેશનના જે છોકરા હતા એ બધા ત્યારે પ્રેક્ટિકલ રમતા. હા, હમણાં તો 2 છોકરા બાંધવા માંડ્યા, એકબીજા હામાં ખાલી બોલે હો, બાટી બોલાવે. એક અમારા સમયમાં હતા, બાંધવાનું થયું એટલે સીધું કાટલો જ પકડીને માથે ચડી જાય, બોલો. એકબીજા બાટી બોલાવી દે, ગળક કે છોટી દે, આમ પકડીને નાખે ઊંધે માથે. હો ભાઈ, આમ નાખે આમ નાખે ને. કુસ્તીના ક્લાસીસ તો ત્યારે આમને થઈ જતા છે. હા, અત્યારના છોકરાઓને કુસ્તી કરવા મોકલવા પડે. એ સમયમાં કુસ્તીના ક્લાસીસ જ નહોતા, બોલો આમને કુસ્તી થઈ જતી. અને ત્યારે છોકરાઓ બાંધ્યા હોય એટલે છોકરાઓ બાંધીને ઘરે જાય એટલે છોકરાઓને ઘરે જવામાં બીક ઈ લાગે કે આગળ ઘરે જાય તો મારા બાપા ખીજાય. અને અત્યારના છોકરાઓ બાંધી અને ઘરે જવા માટે ઉતાવળ કરે કે ઘરે જાઉં તો ઝટ મારા મમ્મીને કહી દઉં એટલે આગળ આને ખીજાઈ લે. હા, અત્યારના છોકરાઓમાં વર્જન બદલી ગયું. ત્યારે આપણે સ્કૂલેથી ઘરે જઈએ એટલે પહેલાં એ બીક હોય કે આગળ બાપાને ખબર પડશે તો પહેલાં તો એ વધાવી લે. હા, હમણાં 2 બહેનો વાતો કરતા હતા એ કે હમણાં તમારા ભાઈ છે ને અમારા ઘરે નવું ટીવી લાવ્યા છે. એ કે એમ કેટલાનું આવ્યું? એ કે 15,000નું આવ્યું. તો ઓલી બેન કે અમારે છે ને હમણાં તમારા ભાઈ ઘરે નવો કેમેરો લાવ્યા. એ કે કેટલાનું આવ્યું? એ કે 50,000નું આવ્યું. એ 2 બહેનો વાતો કરતા હતા ને એમાં પાછળ એક બેન સાંભળતા હતા. એ કે તમારા બેયના ઘરવાળા કેવા સારા કાં? તમે કયો એ બધું લાવી દે કાં? એમાં એ 2 બહેનો વાતો કરતા હતા. એના ત્રીજા બેન આવ્યા ને એના ગળામાં સોનાનો ચેન હતો. તે આ 2 બહેનો જોઈને પૂછ્યું કે આ ચેન તમે કેટલાનો કરાવ્યો? એ કે 50,000નો કરાવ્યો. એ 3 બહેનો વાતો કરતા હતા ને એ વાતો કરતાં કરતાં બાજુમાં એક કટલેરીની દુકાન નીકળી એટલે કટલેરીની દુકાનમાં ઘૂસી ગયા. ત્યાં ઘૂસી ગયા એટલે ત્યાંથી બહાર નીકળ્યા એટલે એમાંથી 2 બહેનોએ ખરીદી કરી હતી. એક બેને કાંઈ ખરીદી નહોતી કરી. એ કાંઈ ખરીદી નહોતી કરીને એની પાસેથી પણ એક વસ્તુ નીકળી એટલે ઓલા બહેનો વાતો કરતા હતા કે આના મેં 10 રૂપિયા આપ્યા. ઓલી કે મેં આના 20 રૂપિયા ચૂકવી દીધા. તે ઓલા બેન પાસે બંગડીનું બંડલ નીકળ્યું કે તમે કેટલા ચૂકવી દીધા? એ કે મેં ઓલા નજર ચૂકવી દીધી. ગજબ છે, નજર ચૂકવી દે. હમણાં તો એક દાદા એક હાર્ડવેરવાળાની દુકાને ગયા. હાર્ડવેરવાળાની દુકાન જઈને કે હે ભાઈ 2 લીટર કેરોસીન આપો ને. ઓલો હાર્ડવેરવાળો કે દાદા આ હાર્ડવેરની દુકાન છે, અહીંયા હાર્ડવેરનો સામાન મળે બધો.
તમે પાવડો કહો તો આપું, ખપાળી કહો તો આપું, પાવડાના હાથા કહો તો આપું, કંઈક બીજી વસ્તુ કહો તો આપું. અહીં કેરોસીન ન મળે, ઠેક ન મળે, કાંઈ વાંધો નહીં. એમ કરીને દાદા નીકળી ગયા. બીજે દી પાછા આવ્યા. 2 લીટર કેરોસીન દે. કે દાદા અહીં કેરોસીન ન મળે, મારે હાર્ડવેરની દુકાન છે, અહીંયા તમે પાવડા કયો, ખપાળી કયો, નળ કયો, વાઇસર કયો, આવું બધું મળે કે અહીં કેરોસીન ન મળે. દાદા કે ઠેક એમ છે, કાંઈ વાંધો નહીં. એમ કરીને દાદા નીકળી ગયા. ત્રીજે દી પાછા આવ્યા. આમ જોયું કે હાર્ડવેરની દુકાન છે, બધું મળશે. ઓલા નામું જોઈને કે 2 લીટર કેરોસીન દે. અને ઓલા દુકાનવાળાનો મગજ લઈ ગયો ભાઈ. એ કે 3 દીથી આવીને સવારના પોરમાં એ કે બૂણી બગાડે છે ને પથારી ફેરવે છે. દાદા એ કે અહીં કેરોસીન ન મળે, આ તમને છેલ્લી વાર કહી દઉં છું, અને હવે જો અહીંયા આવ્યા છો ને એટલે હું તમને ચાકુ મારીને મારી નાખા. દાદા કે પણ એમાં ભડકી હું જાત, ન હોય ના પાડતે નથી, એમાં ચાકુ ક્યાં મારી દેવાની વાત આવે છે કે તે કાંઈ લે મારો દીકરો એમ કહીને વીએ ગયા. દાદા વીએ ગયા ને 1 દી રહેવા દે ને પાછા બીજે દી આવ્યા. દાદા આમ બોર્ડ જોયું. બોર્ડ જોઈને ઓલાને કે ચાકુ રાખે. ઓલો કે દાદા હાર્ડવેરની દુકાન છે, અહીં ચાકુ ન હોય. કે નથી રાખતો મારો દીકરો? એ કે નહીં દાદા ચાકુ ન હોય. એ કે પાકું નથી રાખતો? એ કે ના ના દાદા ચાકુ નથી રાખતો. હારું લે 2 લીટર કેરોસીન દઈ દે. ઘૂમરે ચડાવી દેવો ભાઈ. હા એ કે બધું મળશે. હા એક જગ્યાએ બોર્ડ માર્યું હતું, એ કે લગ્નનો તમામ સામાન અહીંયા મળશે. એક લગ્નનો તમામ સામાન અહીંયા મળશે એવું બોર્ડ વાંચ્યું છે. ત્યાંથી 2 છોકરા જતા તો જોઈ ગયા. એ દુકાનમાં પૂગી ગયા. એ કે લગ્નનો તમામ સામાન મળશે એવું તમે લખ્યું એટલે એ કે ચાલો પેલા કપડાથી ચાલુ કરીએ આપણે. કપડાં ને બૂટ ને ટૂંકમાં શણગાર ને આ તે જે કંઈ થતું હતું બધું કમ્પ્લેટલી પેક કરાવી દીધું. હો એ કે આ બધો સામાન પેક કરી દો. હવે એ કે મુખ્ય વસ્તુ કન્યા બતાવો સારી. બધું પેક કરાવી દીધું પછી. હો એ કે કન્યા હું અહીંયા ન મળે, હું મંડાણા થવો. હજી કે અહીં બોર્ડ માર્યું તમે કે લગ્નની તમામ વસ્તુઓ મળશે, કન્યા વગર બીજું બધું શું કરવું અમારે? મુખ્ય વસ્તુ કન્યા છે કે ઈ તો પેલા જોઈએ ને તો એ કે તમે સામાન પાછો લઈ ગઈ. તો આપણે આ સામાન જોતો જ નથી કે તમે તારો પાછો રાખી લો કે આ બધો સામાન તમારો. હા અમુક તો એટલા ભયંકર વાંઢા છે. હમણાં ભીમ 11 જ ગઈ, જુગાર રમવા બેઠા પત્તામાં રાણીનું આવ બોલ. એટલું વાંઢાપણું ચડી જાય એમાં. ગજબ છે. હા હમણાં એક જુગારીઓ બેઠા હતા ને તો એક ભાઈ આમ પત્તા જોયા બરાબર ને આમ છીપીને કાઢે. હો પેલું પત્તું જોયું 1, બીજું પત્તું જોયું બાદશાહ. 1 ને બાદશાહ તેને બાઈટ મૂકી દીધી. બોલો પેલું બાજુવાળું કે એલા પણ યાર આટલું સરસ બાઈટના પત્તા 2 અને તે બાઈટ મૂકી દીધી. ત્રીજું પત્તું તો જો. ઓલો કે પણ ત્રીજું પત્તું ન હોય. અરે એ કે હોતા છે કાંઈ ભલા મને આવા 2 પત્તા 1 ને બાદશાહ જોઈને તે મૂકી દીધું. એ કે પણ મને ખબર હોય ને ત્રીજું પત્તું ન હોય. એ કે શું વાત કરો છો? એમ કરીને ઓલાએ પત્તા જોયા તે હાસ્યું ત્રીજા પત્તામાં રાણી નહોતી, તીડી હતી. કે તને કેમ ખબર? એ કે મને ન ખબર હોય, જીવનમાં નથી આવી આમાં હી ગયા. ગજબ ગયો ભાઈ. અને જુગારીઓનો એક જમાનો હોય, જુગારીઓનો એક સમય હોય. હા એક ઘરમાં પતિ પત્ની 2 જુગાર રમે. બોલો પતિ પત્ની 2 જુગારી. બોલો હા ને એમાં એક ભાઈ રાત્રે મોડો જુગાર રમીને ઘરે આવ્યો. ઘરે આવીને દરવાજો ખખડાવ્યો. એ કે ખોલો કીધું તો એની ઘરવાળી કે 2 એક્કા છે. ઓલો કે ખોલ નાખ, ત્રીજો બાર ઊભો છે.
ગજબ. હમણાં તો 4-5 જુગારીઓ બસ સ્ટેન્ડની બાજુમાં ખૂણા ઉપર જાહેરમાં રમતા હતા. બોલો, જાહેરમાં જુગાર રમતા હતા. એમાં જાહેરમાં રમતા હતા ને પોલીસની ગાડી નીકળી. પોલીસની ગાડી નીકળી એટલે આવડાને જોઈને આવ્યા. એ કે એ શું કરો? કે સાહેબ રમીએ છીએ. કે જાહેરમાં જુગાર રમો તમે? એ કે સાહેબ ઊભા રહ્યો, ગુજરાત સરકારનું અહીંયા બોર્ડ મારેલું છે, પાછળ જોઈ લો. એ કે ખેલે ગુજરાત જીતે ગુજરાત. રમતોત્સવ ચાલતો હતો એનું બોર્ડ હતું. એ કે ખેલે ગુજરાત જીતે ગુજરાત. પોલીસવાળાએ ઊભા કરીને બબે બડા નાખ્યા. ઓ ભાઈ, એ કે ખેલે ગુજરાત જીતે ગુજરાત અને જીકે ગુજરાત. બે તાણીને તારે. એ કે આ રમતોત્સવ માટેનું બોર્ડ. એને એમ કે જુગાર રમવા કીધું છે. ખેલે ગુજરાત ને જીતે ગુજરાત જીકી નાખ્યા. બોલો, હા, એક જગ્યાએ પોલીસની રેડ પડી તો બધા જુગારીઓ દોડવા માંડ્યા, ભાગવા માંડ્યા. 2-3 પકડાઈ ગયા. એમાં એક જણો પોલીસની ગાડીમાં પહેલેથી જઈને ચડી ગયો. તો ઓલા પોલીસવાળા બીજાને લઈને પકડીને ગયા ને. એ કે તું કેમ અહીંયા આવીને બેસી ગયો? એ કે સાહેબ પોલીસના હાથ બહુ લાંબા છે, અમે ભાગી જાય તોય તમે પકડી તો લ્યો જ. પછી એના કરતાં એ કે પહેલેથી આવીને બેસી જાય તો પછી હકડાઈમાં જવું નહીં ને. લે બોલ, ગજબ છો ભાઈ. કે પછી હકડાઈમાં જવું નહીં ને એમ કરીને આવીને બેસી ગયું. હા, હમણાં તો એક ભાઈ એની ઘરવાળીને કહેતો હતો. એ કે તું આ દુનિયામાં ન હોય તો મારું શું થાય? એની ઘરવાળી કે એમાં શું થાય? એ કે કાંઈ ન થાય, જીવનમાં બધાને આવું થતું હોય. એ કે નહીં, કે હું તારા વગર ન રહી શકું. તું ન હોય તો હું ગાંડો થઈ જાઉં. ઓલું કે કેમ, તમે બીજા લગ્ન ન કરો? હું બોલું કે ગાંડો ગમે એ કરે ને પછી. ગજબ છે. હમણાં તો એક બેન ફોટો પડવા ગયા. બોલો, ફોટો પડવા ગયા ને એટલે ફોટો પડાવીને પછી ઓલો ભાઈ ફોટાવાળો હતો ને એને કીધું કે મારા ફોટામાં છે ને સરસ મજાનો આમ મેં સરસ મજાનો સેટ પહેર્યો હોય, જાજા બધા ઘરેણાં સોનાની બંગડીઓ ને એવું બધું પહેર્યું હોય ને એવો ફોટો બનાવી દો મને. એ કે કેમ બેન, તમે એવા ઘરેણાં નથી પહેર્યા તો એ ફોટામાં કેમ એવા ઘરેણાં ચડાવવા તમારે? એ કે હું બીમાર છું અને હમણાં થોડાક સમયમાં મારું મૃત્યુ થઈ જવાનું છે. મારું મૃત્યુ થઈ જાય એટલે મારો પતિ બીજા લગ્ન કરશે અને એ બીજા લગ્ન કરશે એટલે એની જે બીજી પત્ની આવશે એ મારો આ ઘરેણાં પહેરેલો ફોટો જોઈ એટલે એની પાસે ઘરેણાં માગશે. શાંતિથી તો ન જ રહેવું જોઈએ. હા, નથી એટલે ક્યાંથી લાવશે? ગજબ છે ભાઈ. હા, બૈરાઓને ન પહોંચીએ કંઈ. હમણાં તો એક બાપ દીકરો બે છે ને ભૂત થઈ ગયેલા હતા. ભૂત થઈ ગયેલા, હા, મરી ગયેલા બાપ દીકરો બે, એટલે ભૂત બની ગયેલા, પ્રેતાત્માની જેમ. એટલે ઓલો છોકરો એના પપ્પાને કહેતો હતો, હે પપ્પા, આ દુનિયાની અંદર આપણાથી વિશેષ ડરામણું કોઈ નહીં કાં? કે શું વાત કરે છે? એ કે પપ્પા આપણે ભૂત છીએ, આપણાથી ડરામણું બીજું કોણ હોય? એ કે બેટા તું હજી નાનો છે, તારા લગ્ન નહોતા થયા ને એટલે. આપણાથી વિશેષ ડરામણું શું છે એ તને હજી ખબર નથી. લગ્ન થઈ જાય તો ખબર પડે કે ડરામણું કોણ છે. હા, હમણાં તો એક બેન એના પતિને કહેતા હતા કે મારે તમારી સાથે છૂટાછેડા લઈ લેવા છે. ઓલો કે આવું સદભાગ્ય મને કોઈ દી મળ્યું જ નથી ને. એ કે મારે પાછા લગ્ન કરી સદભાગ્ય અને તને એ કે આપું. પણ પતિ પત્ની છે ને એના જીવનમાંથી હાસ્ય ખાલી આપણે હસવા માટે લઈએ છીએ મિત્રો. પતિ પત્નીના જીવનમાંથી હાસ્ય ખાલી હસવા માટે લઈએ છીએ આપણે. તે લેવાય, એમાં શું વાંધો? હા, તમારે લેવાનું ભાઈ, કારણ કે હસવા માટે જ હોય છે. આ જીવનમાં બધું જ મળે મફતમાં ભાઈ, બધું જ મળે મફતમાં. હસવાનું મફતમાં મળે, પણ એ પતિ પત્નીના જીવનમાંથી હસવાનું મળે. હવે એ પત્ની લાવવા જ ખર્ચો વધી જાય. બોલો, પત્ની આપણે લાવીએ ને હસતું હોય કામ આખું. બોલો મોરબી.
અમારા બાજુમાં એક દાદા ને એક માડી રહે છે, કાયમનું મફતમાં મનોરંજન અમારે. બોલો આજે એ ઓલા માડી છે ને, એ એક દી અમારી ઘરે બેઠા હતા, મારી ઘરવાળીને બે વાતો કરતા. માડી કે મારે તાર દાદા હારે હવે નથી રહેવું, તાર દાદા હારે મારે રહેવું જ નથી ને, હવે મારે એનાથી છૂટું થઈ જવું છે. હવે મારી ઘરવાળી કે પણ માડી હવે આ ઉંમરે કંઈ આવી વાતું કરાય? આવું કંઈ સારું લાગે? એ કે આવું ન કરાય. કે નહીં, મને એની હારે જરાય રહેવું જ નથી ને, હવે એની હારે મને ફાવશે જ નહીં ને. 80 વર્ષે બોલો. એટલે મારી ઘરવાળી નિરાતે કીધું મારા ઘરના, એ કે પણ શું થયું માડી, તમને શું તકલીફ શું છે એમ કહો તો આપણે કંઈક એનું સમાધાન ગોતીએ. તાર દાદો છે ને આખો દી જે કેવું હોય એ બધું મને કહી લે, બડબડ 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 કરીને બોલી લે. હું કંઈક કહેવા જાઉં ને તો કાનમાંથી મીટર કાઢી નાખે. હા, આજના સમયમાં હસવું બહુ અઘરું થવા માંડ્યું છે. એક ભાઈ બેઠા બેઠા એની ઘરે DVD જોતા હતા. DVD જોતા જાય અને જોર જોરથી રાડો નાખે. એ ઊભો રહી જા, રોકાઈ જા, જાતો નહીં, ઘોડેથી ઉતરતો જ નહીં, ઘોડે ઉતરતો નહીં, તું બેઠો રે, ઘોડેથી નહીં ઉતરતો. તો એની પત્ની રસોડામાંથી બોલી કે શેની કેસેટ જોઉં છો? ઓલો કે આપણા લગ્નની જોઉં છું. ગજબ હોય સાહેબ. અને અમારી પતિ પત્નીના દાંપત્ય જીવનમાં જેટલો હાસ્યરસ છે ને એટલો ક્યાંય બીજે જોવા મળતો નથી આપણને. હા, એક ભાઈ એના સસરાની ઘરે ગયો, નવે નવો, તો એની સાસુએ જમવા બેસાડ્યા, બાજુમાં વીંજણો ઢાળે. જમાઈ જમવા બેઠા, જમતા જમતા 5 રોટલાની ઝપટ બોલાવી ગયા. તો એની સાસુએ કીધું, જમાઈરાજ જમતા જમતા વચ્ચે ક્યારેક કે છે ને પાણી પી લેવું જોઈએ, અડધું થઈ જાય એટલે પાણી પી લેવાય. તે ઓલો જમતા જમતા હું કે ખબર? એ કે પાણી પી લેવાય મને ખબર છે, પણ અડધું તો થવા દો. હજી એને અડધું નથી થયું. બોલો. હા, ગજબ ના હોય. હમણાં એક ભાઈના પત્ની કોમામાં વી ગયા. કોમામાં વી ગયા, મહિનો દિવસ કોમામાં રહ્યા. પછી ડૉક્ટર કે આ બેન મૃત્યુ પામ્યા છે. એટલે ઘરે લાવ્યા, સ્મશાન વિધિની તૈયારી કરી અને નનામી લઈને જતા હતા. જેવા નનામી લઈને જતા હતા ને, રસ્તામાં એક બાવળનું ઠૂઠું આવ્યું. સ્મશાને પહોંચવા આવ્યા ને ત્યાં તે બાવળના ઠૂંઠે ભટકાણા. જેવા નનામી ભટકાણી ને એવા બેન ઊભા થયા, જીવતા ત્યાં પાછા ઘરે વી આવ્યા. 1 વર્ષ જેવું થયું, બેનને પાછી કંઈક તકલીફ થઈ, કોમામાં ગયા. મહિનો દિવસ રહ્યા ને પાછા ગુજરી ગયા. પાછા ગુજરી ગયા ને ઘરે લઈ આવ્યા. સ્મશાન વિધિની તૈયારી કરી, નનામી તૈયાર કરીને જતા હતા. તો બધાય નનામી લઈને જતા હતા ને એટલે બોલતા હતા, રામ નામ સત્ય છે, રામ નામ સત્ય છે. તો ઓલો એનો ઘરવાળો શું બોલે ખબર? ઠૂઠાનું ધ્યાન રાખજો, ઠૂઠાનું ધ્યાન રાખજો, ઠૂઠાનું ધ્યાન રાખજો. કેવો કંટાળ્યો હોય છે બોલો. ગજબ હોય. હમણાં તો એક ભાઈની પત્ની ગુજરી ગઈ ને તો બધાય ખરખરે જતા હતા. ખરખરે જતા હતા ને તો એમાં એનો એક મિત્ર આવ્યો. ખરખરે આવ્યો એટલે કે શું થયું તું ભાભીને? એ કે કાંઈ થયું નહોતું. એ કે સવારમાં ચા પીતી હતી અને ચા પીતા પીતા અડધી ચા પીધી અને ઉકલી ગઈ. ઓલો કે એ બધું જવા દે, એ વધેલી ચા ક્યાં છે? ગજબ છે ભાઈ કે તું ચા મને દઈ દે કે બીજું કાંઈ નહીં. હમણાં તો એક ભાઈના નવા નવા લગ્ન થયા. હજી પરિણાનો પહેલો જ દિવસ. સવારમાં જાગ્યો અને જાગીને બેડરૂમમાંથી આમ હોલમાં આવ્યો ને તો બેન કામ કરતા હતા ને 2 ઝાપટ આટી ગયો. 2 ઝાપટ આટી ગયો ફેરવીને. ઓલી બાઈ રોવા માંડી. તો એની સાસુ આવી, છોકરાની મમ્મી આવી ગયા. એ કે શું થયું? એ કે કાંઈ નહીં મમ્મી, આ કામવાળી બાઈ તો જોઈ કે મેં રાતે મારી પત્નીને મોઢું જોવામાં જે ઘરેણા આપ્યા હતા એ ઘરેણા આ કામવાળી બાઈ ફેરીને ફરે. તેની મમ્મી કે અભાગ્યા, મોઢું તો હરખું જો,
એ તારી ઘરવાળી છે, કામવાળી નથી. આગળ મેકઅપ ઉતારીને આવી. ગજબ બ્યુટી પાર્લર હોય, ગજબ હો ભાઈ. બ્યુટી પાર્લર હોય ભૂકા કાઢી નાખે. એવા એવા ફર્નિચર કરે છે આવડા. હાલું હકીકત વર્તાતી નથી. બોલો, એક ભાઈ તો એના લગ્ન પછી એની ઘરવાળીને પૂછ્યું, એ કે તને તૈયાર કોણે કરી હતી? એટલે એણે એડ્રેસ આપ્યું કે આ બ્યુટી પાર્લરવાળી બાઈએ મને તૈયાર કરી હતી. તે ઓલો એ બ્યુટી પાર્લરના એડ્રેસ ઉપર પહોંચ્યો. ત્યાં જઈ અને બ્યુટી પાર્લરવાળી બેનને કે તમે મારી પત્નીને લગ્નમાં તૈયાર કરી હતી? એ કે હા. એ કે મારે તમને ગિફ્ટ આપવું છે. તો ઓલાએ ગિફ્ટ આપ્યું. આમ બોક્સ જોયું ને ઓલા બ્યુટી પાર્લરવાળા બેને, તો iPhone 13 રાજી થઈ ગયા હોય કે ઓહો આની શું જરૂર હતી તમારે? ઓલું કે ના ના બેન, તમે બહુ સરસ તૈયાર કરી હતી મારી પત્નીને, એટલે મને એમ થયું કે તમને ગિફ્ટ આપવી છે મારે. iPhone 13 બોક્સ જોઈને બેન રાજી થઈ ગયા. ઓલો ગિફ્ટ દઈને નીકળી ગયો. પછી ઓલા બેને બોક્સ ખોલ્યું તે અંદરથી Nokia 1300 નીકળ્યું. ગજબ હો ભાઈ. Nokia 1300 જોઈને એણે તરત ફોન કર્યો. એ કે તમારે આમ કરાય? એ કે iPhone 13 બોક્સમાં Nokia 1300 ફોન આપો છો? ઓલો કે તમને કેવી ફિલિંગ્સ થઈ? એ કે શું તમે વાત કરો છો, કેવી ફિલિંગ્સ થઈ? આવી રીતે કોઈને છેતરાય? ઓલો કે હું પણ તમને એ જ કહું છું. આવી રીતે કોઈને છેતરાય? હા, ગજબ છે હો ભાઈ. અને અમુકને તમે ક્યાંય આંબી જ ન શકો. હમણાં જંગલમાં એક ઉંદર હાલ્યો જતો હતો. ને તો એક દીપડો બેઠો સિગરેટ પીતો હતો. બોલો, હા ન્યાય હોય ને? જંગલમાં એ બધું ન હોય. આપણે અહીંયા એવું થોડું છે કે અહીંયા જ હોય બધું ભાઈ. કારણ કે એની પણ એક જિંદગી છે. તો દીપડો બેઠો સિગરેટ પીતો હતો. તો ઉંદર બાજુમાં જઈને કે દીપડા ભાઈ, આ તમને શોભે? આવું વ્યસન કરાય આપણે? આ છોડી દો. કુદરતે આપણને કેટલું સરસ જંગલ આપ્યું છે અને તમે આવું વ્યસન કરો છો. આ સારી બાબત ન કહેવાય. આટલું સરસ જંગલ છે એ કે, અને તમે સિગરેટ પીવો. સિગરેટ મૂકી દો, ચાલો મારી સાથે. એ કે તમને જંગલ બતાડું. તે દીપડાને એમ થયું કે ઉંદર આટલી સરસ વાત કરે છે, લે જાવ એની સાથે. એટલે દીપડો એની સાથે ગયો. થોડાક આગળ ગયા ને ત્યાં હાથી બેઠો દારૂનું પેક બનાવતું હતું. ને ઉંદરડ્યું ને આ પૂગ્યું. અરે હાથી ભાઈ, આ વ્યસન આપણને શોભે? તમે આપણા જંગલના સૌથી વિશાળકાય પ્રાણી અને તમે દારૂનું સેવન કરો? અશોભનીય કહેવાય. દારૂ ન પીવાય. કુદરતે આપણને કેટલું સરસ વન આપ્યું છે. આવો મારી સાથે તમને આખું જંગલ બતાડું. તે હાથીને એમ થયું કે ઉંદર આટલી સરસ વાત કરે છે કે મારે માનવું જોઈએ. હાથીએ દારૂ મૂકી દીધો. દીપડો અને હાથી બે ઉંદરની સાથે નીકળ્યા. થોડાક આગળ ગયા ને ત્યાં વનરાજ બેઠા હતા. વનનો રાજા સિંહ. સિંહ બેઠો હુક્કો તાણતો હતો. કારણ કે એ તો રાજા છે ને. હુક્કો તાણતો હતો ને તો ઉંદર ભાળી ગયો. મહારાજ, તમે આવું વ્યસન કરો એ સારું લાગે? મહારાજ, આ આપણને ન શોભે. આપણને ઈશ્વરે કેટલું સરસ વન આપ્યું છે અને તમે તો આ જંગલના રાજા કહેવાઓ. તમે રાજા ઉઠીને વ્યસન કરો છો? તે સિંહ હળવેક દઈને હેઠો ઉતરી અને ઉંદરડું ખમી શકે એવી 4 ઝાપટ મારી દીધી. હો ભાઈ. તે હાથી વચ્ચે પડ્યો. અરે મહારાજ, કે ઉંદર આટલી સરસ વાત કરે છે, વ્યસન મૂકવાની વાત કરે છે, અને તમે એને ઝાપટ મારી દીધી? સિંહ કે આ રોજ રાત્રે ભાંગ પીને બધાને આમ જ આખા જંગલમાં ફેરવે છે. તો એ ખબર પડી કે ભાઈ ઉંદર રોજ ભાંગ પીવે છે પેલા, અને પછી આખા ગામને વ્યસન મુકાવે છે. બોલો, પણ ગાંડાના કઈ ગામ હોતા છે. હા, ગજબ હોય ભાઈ. હમણાં એક બળદ ને સિંહ બે દારૂ પીવા બેઠા. હા, સિંહ ને બળદ બે દારૂ પીવા બેઠા. બોલો, બળદ 4 પેગ પી ગયો અને સિંહ 2 પેગ પી. અને પછી બળદને કે હાલો આપણે એ કે જઈએ હવે. બળદ કે હોય કાંઈ મહારાજ,
હજી 2 પેક થઈ જાય. એ કે નહીં હો ભાઈ. એ કે પણ કાં એમ? સિંહ કે જો ભાઈ, તું ઘરે જઈશ ને તો તારે ગાય છે, અને હું ઘરે જઈશ ને તો મારે સિંહણ છે. તારે તો આગળ બધું હસવાઈ જાય. મારે શું કરવાનું પછી? કે હા, ગજબ હોય. હમણાં 2 ભાઈબંધ વાતો કરતા હતા. કે યાર, હું કાલે દવાખાને ગયો ને તો ડૉક્ટરે મને એવું કીધું કે તું છોકરીની પાછળ જવાનું મૂકી દેજે, નકર હારાવટ નહીં રહે. તો ઓલો સાનો મુનો એ કે હું પાછો ઘરે આવતો રહ્યો. પછી ઘરે આવીને વિચારતો કે હાલું આ ડૉક્ટરને ને છોકરીને શું લાગે વળગે. ઓલો કે કોડા, તું જે છોકરીની પાછળ જાય છે ને એ છોકરી એ ડૉક્ટરની છે. એટલે તને કહેતા હતા છોકરીની પાછળ જાતો ને નકર હારાવટ નહીં રહે. આમાં ધ્યાન રાખવું પડે તારે ભાઈ. કે ભાંગી નાખશે ક્યારેક ના કોઈ કામને આમ જ તને. હા, ગજબ હોય. અમુક સમયે આપણે નક્કી કરતા આંચકાઈ જઈએ છે. હા, તારા ઝાંઝરનો રણકાર, આવું ગીત એક દી મારો ભાઈબંધ સાંભળતો હતો. સાંભળતા સાંભળતા હું બાજુમાં ગયો. મેં કીધું એલા કેમ છે? મને કે બસ મજામાં, જો ગીત સાંભળીએ છીએ. પણ મને કે આ ગીતમાં એક ખાસિયત છે. મેં કીધું શું ખાસિયત છે? એ કે એક એવી વાત છે કે જે કોઈને ખબર ન હોય. અરે મેં કીધું શું વાત છે? મને કે આ ઝાંઝરનો રણકાર છે ને. મેં કીધું હા, આપણે સાંભળીએ તો ગમે કે નહીં? મેં કીધું ગમે જ નહીં યાર, ઝાંઝરનો રણકાર તો આમ કાનમાં પડે તો ગદગદિયા થવા માંડે. પણ મને કે એ દિવસના ઝાંઝરનો રણકાર સંભળાય ને તો મજા આવે. એનો એ ઝાંઝરનો રણકાર રસ્તામાં જતા હોય ને રાતે 12 વાગે સંભળાય તો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ થવા માંડે. ગજબ હોય હો ભાઈ. અને આ બધું અચાનક આપણા જીવનમાં ક્યારેક એવી પરિસ્થિતિઓ આવે ને એ આપણને કોઈને ખબર જ નથી હોતી. બોલો, હમણાં એક બેન એના પતિને દવાખાને લઈ ગયા. ડૉક્ટર સાહેબને કે ડૉક્ટર સાહેબ, મારા પતિની આંખો સોજી ગઈ છે, એનો ઈલાજ કરી દો. તો ડૉક્ટર કે બેન, આંખો સોજી કેમ ગઈ? એ કે હું એની આંખોનો ઈલાજ કરતી હતી. કે પણ તમે ઈલાજ શું કામ કરતા હતા? ડૉક્ટર પાસે જવું જોઈએ ને. ઓલા બેન કે એની આંખોનો ઈલાજ મારે જ કરવો પડે એમ હતો, એવી તકલીફ હતી. કે એટલે ડૉક્ટર કે એવી તો શું તકલીફ હતી કે તમારે જ ઈલાજ કરવો પડે? એ કે સાહેબ, એમાં એવું છે કે હું બાજુમાં ઊભી હતી ને તો એને નહોતી દેખાતી. અમારી બાજુવાળી કાંતા આગેથી આવતી હતી તો વર્તી જતા હતા કે કાંતા બે આવે છે. પછી જે ઈલાજ કર્યો છે ડૉક્ટર ઘૂરી ખાઈ ગયો. પણ દાંપત્ય જીવનને સરળતાથી લાંબુ ચલાવવું ને એ કંઈ નાની વાત નથી હો, બહુ ગજબની વાત છે. હમણાં એક દાદા દાદીએ 100 વર્ષનું લગ્ન જીવન પૂર્ણ કર્યું. બોલો, 100 વર્ષનું લગ્ન જીવન પૂર્ણ કર્યું. તો એક ટીવીવાળો ઇન્ટરવ્યૂ લેવા આવ્યો. એ કે દાદા, તમે લગ્ન જીવનના 100 વર્ષ પૂર્ણ કર્યા છે, તમારા શરીરની તંદુરસ્તીનું કારણ શું? દાદા કે કાંઈ નહીં, અમારા બંને વચ્ચે એક શરત હતી કે જ્યારે પણ ઝઘડો થાય એટલે જેની ભૂલ હોય એણે 5 કિલોમીટર ચાલવાનું. એટલે અમારે કે રોજ એકવાર ઝઘડો થાય અને એમાં વાંક મારો જ હોય, એટલે 5 કિલોમીટર હાલી જવાનું આપણે, એટલે કસરત થઈ જાય. તો ઓલો ઇન્ટરવ્યૂ લેવાવાળો કે એ વાત તો સમજ્યા કે તમારે 5 કિલોમીટર ચલાઈ જાય, પણ દાદીમાં ને એ કે એ મારી પાછળ 5 કિલોમીટર જોવા આવે કે હું ક્યાં જાઉં છું. હમણાં એક ભાઈ ઘરે ગયા ને, તેનો છોકરો હાવ સાનો મૂનો બેઠો હતો. તેના બાપાએ પૂછ્યું, એલા કેમ સાનો મૂનો બેઠો જ? એ કે ખાઈને બેઠો જ. તેના બાપા કે પણ ખાઈને બેઠો જ તો આમ ઉદાસ શું કામ બેઠો જ? એ કે મારી મમ્મીનો માર ખાઈને બેઠો જ. તો એ ખબર પડી કે ભાઈને એની મા આંબી ગઈ, વેના વાળી થઈ ગઈ છે. ગજબ હોય હો ભાઈ. હમણાં એક પતિ પત્નીને ઝઘડો થઈ ગયો. એ પતિ પત્નીને ઝઘડો થઈ ગયો ને તો ઓલા ભાઈનો મગજ હલી ગયો.
આજ પછી મારી સામું બોલતી નહીં કોઈ દીવો. તારે થાય ઈ કરી લે જા, હું કાંઈ તારાથી બીતો નથી કીધું ને. અન બાઈનો મગજ ગયો ભાઈ, બીતા નથી એમ? અરે તમારું આખું ખાનદાન બીવે છે. મને જોવા આવ્યા તો એકલા નહોતા આવી ક્યાં ખબર છે ને, 4-5 જણા આવ્યા હતા. અને મને લેવા આવ્યા તેથી તો 200 જણા આવ્યા હતા. તમે હજી કહેશ કે બીતા નથી? તમે 200 જણા મને લેવા આવ્યા હતા ને હું એકલી આવી. તમે શું કરી લીધું? ઓલો હળવેક દઈને કે કાંઈ નહીં, કે રસોઈ બનાવતા શીખી લીધું ને વાસણ કચરા શીખી લીધું. ગજબ હો ભાઈ. બૈરાઓને ક્યાંય ન પૂછીએ કાંઈ હો. હા, આજકાલના સમયમાં આ બૈરાઓ જેટલું ફોનમાંથી શીખે છે એ બધું જ ઓટોમેટિક ડાઉનલોડ થઈને બાળકોમાં આવે છે. હમણાં એક સ્કૂલમાં મૃત્યુ થઈ ગયું. ટ્રસ્ટીનું મૃત્યુ થઈ ગયું તો સ્કૂલમાં રજા પડી ગઈ. બધા છોકરાઓ જતા હતા, એમાં સામેથી 2 વડીલ ચાલ્યા આવતા હતા. એ સ્કૂલના 2 ટ્રસ્ટી હતા. તો ઓલા 2 છોકરા વાતો કરતા શું કહે ખબર? એ કે આપણે આજે રજા પડી ને એવી 2 રજા જો હાલી જાય. ગજબ ભયંકર ભાઈ. છોકરાઓ ભૂકા કાઢી નાખે તમને કહું ભાઈ. હા, હમણાં એક ભાઈ એના છોકરાને કહેતા હતા, એ કે બેટા તારી ઉંમર થઈ ગઈ છે, તારા માટે મેં કન્યા જોઈ છે. કન્યા સુશીલ છે, ગુણવતી છે, રૂપવતી છે. ઓલો છોકરો એના બાપાને કહે તમારી વાત સાચી છે બાપા, પણ મેં પ્રેમ લગ્ન કરી લીધા છે અને એ હવે ગર્ભવતી છે. ક્યાં જમાનો પૂછી ગયો બોલો. અત્યારે લવ મેરેજ કરી લઈ તો ખબર નથી પડતી કોઈને બોલો. હા, હમણાં એક ભાઈ મને પૂછતા હતા, મને કે આ પ્રેમ અને લગ્ન આ બેયને છૂટા પાડવા હોય તો તમે કેમ પાડો? મેં કીધું એને બહુ ટૂંકી વ્યાખ્યામાં કેવું હોય ને તો પ્રેમ એટલે બસની સવારી અને લગ્ન એટલે પ્લેનની સવારી. મને કે ઈ કેમ? મેં કીધું પ્રેમ એટલે બસની સવારી એટલા માટે કે તમને બસમાં ફાવે નહીં તો આગળના સ્ટેશને ઉતરી જવાય, અને પ્લેનની સવારી લગ્ન એટલે છે કે એક વખત પ્લેન ઉડ્યું પછી લેન્ડિંગ કરે એ સિવાય ઉતરાય જ નહીં. હમણાં એક ભાઈ નવો કૂતરો લઈ આવ્યા, ઇંગ્લિશ કૂતરો લઈ આવ્યા ને એટલે એની ઘરવાળી કૂતરાને કહેતી હતી, વાતો કરતી હતી કૂતરા હારે. વાતો કરતી હતી તો કૂતરો કાંઈ માને નહીં કે કાંઈ સમજે નહીં. તે ઓલો એનો પતિ કે તું રહેવા દે, તારાથી કૂતરો નહીં સમજે. તે ઓલી બાઈ કે તમે રહેવા દો. એ કે શરૂમાં તમે પણ આની જેમ જ નખરા કરતા હતા. પછી બધું માનવા માંડ્યા, તમે હોત લઈને આવી ગયા. તમે લઈને આવી જતા હોય પછી કે આ કૂતરો શું કહેવાય? કે ગજબ કહેવાય. એક બેન હમણાં મોબાઈલને ચાર્જિંગમાં મૂકીને સૂઈ ગયા, તો એનો પતિ આવ્યો, એણે જોયું કે આ ફોન ચાર્જિંગમાં મૂકીને સૂતી છે. તો એણે એની પત્નીને કીધું કે મોબાઈલને ચાર્જિંગમાં મૂકીને ન સૂવાય, બ્લાસ્ટ થઈ જાય. એની પત્ની કે તમને કાંઈ ખબર જ નથી પડતી, મેં બેટરી તો કાઢી લીધી. બોલો, જાણે મગજ તો એને જ છે, બેટરી કાઢી લીધી છે. હમણાં ગજબ. અને આ મોબાઈલના કારણે ગમે ત્યારે બ્લાસ્ટ થાય. હા, એક કાકા દવાખાને ગયા, ડૉક્ટર સાહેબ કે આ આખું મોઢું કેમ સૂજી ગયું? એ કે સાહેબ આ મોબાઈલના કારણે ગમે ત્યારે બ્લાસ્ટ થાય છે. એ કે બ્લાસ્ટ, તમારો ફોન બ્લાસ્ટ થયો એમ? એ કે બ્લાસ્ટ ફોન થયો એટલે એવી રીતના બ્લાસ્ટ નથી થયો, તો તારી કાકીના હાથમાં પાસવર્ડ આવી ગયો. તો એ ખબર પડી કાકાના બધા ચેપ્ટર કાકીએ જોઈ લીધા છે. હવે ગજબ હોય હો ભાઈ. અને બેનોને ક્યાંય ન પહોંચી શકાય હો ભાઈ. હા, એક બેન ફ્રૂટવાળાને ત્યાં ગયા ને એટલે ફ્રૂટવાળાને કે
જો ભાઈ, તમારી આખી ફ્રૂટની લારીમાં જેટલા ખરાબ ફ્રૂટ હોય ને એ બધાય ફ્રૂટ મને પેક કરી દો. લારીવાળો વિચારવા માંડ્યો એ કે આ બેન ખરાબ ફ્રૂટ લેવા આવ્યા એ કે બધા સારા માગે ને આ બેન ખરાબ માગે છે. તો ઓલાએ ફટાફટ આખી લારીમાંથી બધાય ખરાબ ફ્રૂટ કાઢી નાખ્યા અને જબલામાં પેક કરી લીધા. પછી ઓલા બેનને કે લ્યો બેન, એટલે ઓલા બેન કે હવે એ જબલું સાઈડમાં મૂકી દો અને આમાંથી કે 1 કિલો ફ્રૂટ આપી દો. ગજબ હોય ભાઈ, બેનું મગજ એટલે અદ્ભુત મગજ એમ. હા, એક બેન તો શાકભાજી લેવા ગયા બજારમાં, તો એના પતિને સાથે લઈને ગયા. તો શાકભાજી લેતા બેન રકઝક જ કરે, નકરી ભાવતાલ કરાવ્યા કરે, આવું છે ને તેવું છે ને આમ છે ને તેમ, બહુ રકઝક કરે શાકભાજીવાળા હારે. તો ઓલો ભાઈ કે ફટાફટ લઈ લેને, આટલી બધી હું કચકચ કર્યા કરે છે. તે ઓલી બેન ખીજાઈ ગઈ, બોલો તમે તો બોલતા જ નહીં, તમે મને જોવા આવ્યા ને ત્યારે મને ઉતાવળમાં જ હા પડાઈ ગઈ હતી. તમારામાં છેતરાણી, મારે હવે નથી છેતરાવું. ગજબ ભાઈ, બોલો. મને તો એમ કે હું એક જ છેતરાણી છું આમાં, બીજા બધા તો એ કે આવી જ ગયેલા છે. ઓલાને એમ કે હું છેતરાનો છું. હા, ગજબ હોય. એક ઘરમાં એક દી રાતે ચોર ઘૂસી ગયો ને એટલે છોકરો જાગી ગયો. નાનો છોકરો હતો ને એ જાગી ગયો ને ચોરની સામે જોયું એટલે ચોર બિચારો આમ કરે, ઓલાને બંધ કરાવે. છોકરો બાજુમાં જઈને હળવેક દઈને કે તારે ચોરી કરવી તો કર લે છે, પેલા મારું દફતર લેતો જાજે, નકર આગળ બધાને જગાડ. ગજબ, અત્યારના છોકરા એટલે ગજબ છે હો ભાઈ. હા, હમણાં 2 છોકરીઓ વાતો કરતી હતી. તો એક કે તારા ભાઈને પોલીસવાળા લઈ જતા હતા, એ કે પકડીને જાહેરમાં. શું કર્યું એણે? એ કે કાંઈ નહીં, એણે તો ખાલી દુકાન ખોલી હતી. તે કોઈ દુકાન ખોલે તો એમાં કાંઈ પોલીસવાળા લઈ જાય? નહીં, એમ નહીં, એણે છે ને હથોડાથી કોકની દુકાન ખોલી હતી. એમ કે ને ધાડ પાડવું છે ભાઈ, નો આંબી શકાય. ગજબ હોય હો ભાઈ. હમણાં હું એક હોટલમાં ગયો, એટલે ટૂંકમાં આમ કપલ હોટલ, ગાર્ડન જેવું હતું. હું ટેબલ ઉપર જઈને બેઠો નિરાતે, હજી ચા ઓર્ડર કરવાનો હતો. ત્યાં એક છોકરી મારી બાજુમાં આવી, સુંદર મજાની, આમ તૈયાર થયેલી ને નમણી ને સુંદર છોકરીઓ બાજુમાં આવીને મને કે એક્સક્યુઝ મી. ઇંગ્લિશમાં બોલે ને, આપણને ભલે ન આવડે. એટલે મેં કીધું બોલો. મને કે તમે સિંગલ છો? મેં કીધું હા. હું તો તૈયાર થવા માંડ્યો. મેં કીધું હા, એકલો જ છું. એટલું કીધું ને તો બાજુમાં ખુરશી પડી હતી. મને કે તો એ કે હું આ એક ખુરશી લઈ જાઉં છું. બોલો લ્યો, હું તો આમને આમ જોતો રહી ગયો. સિંગલ છો ઘડીક કીધું, શણગાર થઈ ગયા હતા કીધું. સિંગલ હતો ખુરશી લઈને વહી ગઈ. બોલો. હા, અમુક ગજબ હોય હો ભાઈ. અને છોકરીઓને ક્યાંય ન પહોંચી શકીએ આપણે. હા, આ છોકરીઓની વાત નીકળે ને, એક બહુ ટૂંકી વાત તમને કહી દઉં સાહેબ. એક છોકરી બરોબર કોલેજમાંથી બહાર નીકળતી હતી અને બહાર 2-3 છોકરા ઊભા હતા, હાવ આવારા તત્વો જેવા. એટલે એણે છોકરીઓનો મેકઅપ જોઈને કીધું, આજકલ એ કે નગરપાલિકાવાળા જે ડીડેટી ચાટે છે એ બધો ડીડેટી પવન સાથે ઉડી અને આ છોકરીઓને જ છોટે છે. તો ઓલી છોકરી જાતી હતી શું કહે ખબર? આટલો ડીડેટી અમને છોટેલો હોય તોય મચ્છર મરતા નથી. ગજબ હોય. હા, એકાદી દારૂડિયાની વાત કરી દઉં તમને. અમારે દીવ નજીક રહ્યું ને એટલે એની વાત તો થવી જ પડે ને અમારે. હા, અમારે ત્યાં દીવ એક ભાઈ દારૂ પીવા બેઠો એટલે વેઇટરને બોલાવ્યું. એ કે 3 પેક દારૂ લેતા આવો. તો વેઇટર જોવા મળ્યો. એ કે પણ સાહેબ તમે એક જ છો અને દારૂ 3 પેક? ઓલો કે એમાં એવું છે, મારા 2 જીગર જાન મિત્રો હતા અને એ 2 એક અકસ્માતમાં મૃત્યુ પામી ગયા છે.
એટલે એક મારો અને 2 પેગ મારા મિત્રોની યાદમાં એના નામના પીવાના છે. તો વેઇટરને એમ થયું કે દુઃખી માણસ છે, તો લઈ આવ્યો. 3 પેગ દારૂના દીધા. ઓલાએ પીધો. 2 દિવસ થયા ને આવ્યો પાછો. એટલે વેઇટરને બોલાવ્યો એ કે આજે 2 પેગ દારૂના લેતા હો. એટલે ઓલો વેઇટર કે કેમ થયું સાહેબ, તમારા એક મિત્રએ દારૂ પીવાનો છોડી દીધો? ઓલો કે નહીં, મેં છોડી દીધો છે, એ બેયનો પીવાનો છે. ગજબ હો ભાઈ, દારૂડિયાઓને ક્યાંય પહોંચી જ ન શકાય આપણે. તમને કહું, હમણાં 2 દારૂડિયા ધાબા ઉપર બેઠા હતા. ધાબા ઉપર બેઠા હતા ને તો ઓચિંતા આમ વરસાદનું ઝાપટું આવી ગયું. વરસાદનું ઝાપટું આવી ગયું ને તો બોલો એક દારૂડિયો બીજાને કે એલા ઉપર ટાંકી તૂટી ગઈ લાગે, જો ધાર થવા માંડી. થોડીક વાર થઈને તો વીજળીના ચમકારા થયા. તો બીજો કે લેવાને ક્યાંય જવું નથી, જો વેલ્ડિંગ થવા માંડ્યું, કામ ચાલુ થઈ ગયું. ગજબ છે હો ભાઈ. અને દારૂડિયાઓને છે ને ભાઈ પીધા પછી જે વિચારો આવે, ઓહો, અદ્ભુત સંશોધનો હોય એની પાસે હો ભાઈ. એક ભાઈ તો ધોમ થઈને રસ્તામાં જતો હતો. ધોમ થઈને આમ જેવો રસ્તામાં જતો હતો તો સામેથી એક ખૂટિયો આવતો હતો. ખૂટિયાની બાજુમાં જઈને કે તારે ને મારે જામશે, એમ કઈ નીકળી ગયો. થોડોક આગળ ગયો ને ત્યાં સામેથી એક પાડો આવતો હતો. પાડાની બાજુમાં જઈને કે તારે ને મારે જામશે. પાડોય નીકળી ગયો. થોડુંક આગળ હાલ્યો ને ત્યાં એક હાંડિયો આવ્યો. હાંડિયાની બાજુમાં જઈને કે તારે ને મારે જામશે. એટલું કંઈ નીકળી ગયો. તો આ બધું દ્રશ્ય એક ભાઈ જોતા હતા. એ કે આ દારૂડિયો હાલ્યો જાય છે ને બધાને આમ કહેતો જાય છે. પછી એણે દારૂડિયાને બોલાવ્યો. એ કે તમે ખૂટિયાને કીધું કે તારે ને મારે જામશે, તમે પાડાને કીધું કે તારે ને મારે જામશે, તમે સાંઢિયાને કીધું કે તારે ને મારે જામશે, આવું કેમ કીધું? એ કે હું એને એટલા માટે કહેતો હતો કે હું ઘરે જાઉં ને પછી મને એમ લાગે કે આના કરતાં એ ત્રણેય સારા છે. તમે જે સમજો છો એ જ કહું છું. એ કેવો કંટાળ્યો હશે બોલો, અને એ ઘરે કેવો દાગીનો હશે એનો. હમણાં મને એક ખરાબ આદત, મને એક કુટેવ કહો ને, કુટેવ નહીં પણ આમ આદત ખરાબ એક ભૂલવા જેવી. સવારમાં જાગું ને એટલે જાગીને બ્રશ કરું ને તો ટૂથપેસ્ટ ખોલી અને પછી એનું ઢાંકણું ન દઉં. આમને આમ ટૂથપેસ્ટ લઈ અને પાછો ખોલીને મૂકી દઉં ઢાંકણું. તો મારી ઘરવાળી એક દી ખીજાણી મને કે તમે એ કે હાવ ભૂલકણા છો. એ કે રોજ રોજ આવું કરો છો, કે ટૂથપેસ્ટ ખુલ્લી મૂકી દો છો, કાંઈ ભાન પડતી નથી એમાં. કે માખો બેસે ને મચ્છર બેસે ને ટૂથપેસ્ટ ખરાબ થાય ને, રોજ કચકચ કરે. તો એક દી મને વિચાર આવ્યો. મેં કીધું આ રોજ સવારમાં સાંભળવું પડે, એના કરતાં હવે મારે આ આદત સુધારી લેવી છે. તે મેં 4-5 દિવસ સુધી કન્ટિન્યુ યાદ રાખી અને ટૂથપેસ્ટનું ઢાંકણું દઈ દેવાનું રાખ્યું બોલો. એટલે હું આમ રાજી થઈને બેઠો. તો મેં કીધું હમણાં એમ કહેશે કે તમે બહુ સારું કર્યું છે, હવે તમે રોજ ટૂથપેસ્ટનું ઢાંકણું બંધ કરો છો. હું આવી અપેક્ષા મનમાં ધારીને બેઠો હતો. ત્યાં અંદરથી અવાજ આવ્યો, તમે હમણાં સવારમાં બ્રશ નથી કરતા? બોલો ભયંકર કીધું એલા ભાઈ. બૈરાઓને સમજવા બહુ વકરાવો ભાઈ. આપણી અપેક્ષા અને ધારણાની તો પથારી ફેરવી નાખે હો ભાઈ. ગજબ હોય છે હો. હમણાં હું એક ભાઈબંધને મળવા ગયો ને એટલે મેં એને કીધું યાર તારા હમણાં ઓનલાઈન લગ્ન નક્કી થઈ ગયા હતા ને કેમ થયું? મને કે ઓનલાઈન લગ્ન નક્કી થઈ ગયા હતા. વાત સાચી. પછી છોકરીનો ફોન આવ્યો પાછો. મેં કીધું કેમ, શું કીધું? મને કે એ છોકરીએ કીધું કે આપણા વિચાર મેચ નથી થતા. એટલે મેં કીધું એમાં વિચાર મેચ થવાની ક્યાં વાત આવે છે? મને કે હા કીધું એણે. એટલે મેં કીધું કઈ રીતે? છોકરી મને કે મેં કે શાદી.com ઉપર રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને તમે જીવનસાથી.com ઉપર કર્યું છે.
ગજબ છે ઓનલાઈનનો આ જમાનો તો જો. પણ અંતે ઓનલાઈનની વાત આવી છે અને ત્યાંથી અટકવું છે. એટલે આ જિંદગીની લાઈને સમજી અને ચાલતા હું તમે શીખી જઈએ ઓનલાઈનના જમાનામાં. આ જિંદગીની લાઈને સમજી અને હું તમે ચાલતા શીખી જઈએ ઓનલાઈનના જમાનામાં, તો મારે ને તમારે ક્યારેય પણ ખર્ચવા નહીં જવું પડે સાહેબ આ જિંદગીના એક પાનાના ગલ્લામાં. આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ આભાર, ધન્યવાદ. ભારત માતા કી જય. વંદે માતરમ.